ઈશ્વર બેયને મળે, રાવણને બી મળે, શબરીને બી મળે. આ વચ્ચે જે છે ને ઘડીકમાં રામ ને ઘડીકમાં રાવણ, એને નથી મળતો. એક બાજુ જે સ્થિર થઈ ગયા ને એને ઈશ્વર મળે. તમે જ્યાં બી છો ને ત્યાં થાવ. બધું એસ્ટાબ્લિશ કર્યું છે, અલગ અલગ શબ્દોમાં દર્શાવ્યું છે, અને જેની સમજમાં આવ્યું એવું એને બીજાને સમજાવવું છે. એનાથી આ પંથ, જેને આપણે સંપ્રદાય અથવા તો ધર્મ, સામાન્ય પબ્લિક જેને ધર્મ સમજે છે, એ ખરેખર સંપ્રદાયો છે. પંથ, ધર્મ શબ્દોના આધીન નથી, શબ્દ એનું એક પાસું જ છે. સનાતન ધર્મ ખાલી ધર્મ પૂરતો સીમિત નહોતો, બહુ વૈજ્ઞાનિક ધર્મ છે. હર એક વસ્તુ જે પ્રથા નિયમ છે ને એની પાછળ બહુ ઠોસ સાયન્ટિફિક રીઝન હતા. આમ તો કણે કણમાં ઈશ્વર બિરાજમાન છે, એ જ સનાતન ધર્મ છે. તો આવી તમામ વાતોથી આપને અવગત કરાવતા હોય છે, અને યુવા પેઢી સુધી, આવનારી પેઢીને ખ્યાલ આવે. અને સોશિયલ મીડિયાનું યુગ, ડિજિટલ યુગ, જે કંઈ ઇતિહાસ, હિસ્ટ્રી, તમામ માહિતી આવનારી યુવા પેઢીને મળે તેવા હેતુ સાથે આ કાર્યક્રમમાં આપણે અનેક ધાર્મિક જગ્યાઓની મુલાકાત લેતા હોય છે. અને દર્શક મિત્રો, આજે અમરેલીના બાબરા તાલુકો અને ત્યાં સુખપુર ગામની અંદર, સુખપુર ગામનો આમ તો સીમાડો છે, અને ત્યાં વડવાળા ખોડિયાર મંદિર ખૂબ જૂની જગ્યા છે, આ વર્ષો પુરાણી જગ્યા છે, અને ત્યાં આદેશ આશ્રમ તરીકે પણ ઓળખાય છે. એ પ્રાચીન જગ્યા જે આ સ્ક્રીન ઉપર અત્યારે જુઓ છો એ જગ્યા ઉપર આવ્યા છે. અને અહીં બિરાજમાન જોગણ યોગી શ્રી મહેશ્વરીનાથ બાપુ આપણી સાથે કાર્યક્રમમાં જોડાયેલા છે. બાપુ, ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત કરો. આ એક અમારો પરિવાર છે અને લાખો લોકો જુએ છે. અને આમાં પણ એક વર્ગ હોય, આપણે અલગ અલગ જેનો વિસ્તાર, જેનો વર્ગ, જેના સંસ્કાર. હેતુ એ છે કે અત્યારે રીલ્સમાં માણસ ફસાયેલો છે, સોશિયલ મીડિયાની વિવિધ રીલ્સ, એમાં વચ્ચે પણ આવું કંઈક આપીએ ને તો આ જરૂરી છે. અને હા, પ્રથમ એક સનાતન શબ્દની વ્યાખ્યા સમજવી છે. દરેક સાધુ સંતો સનાતન ધર્મની વ્યાખ્યા અલગ અલગ આપે. દેહાણી પરંપરા હોય તો એની અલગ, કે ભાઈ આપણે ટુકડો ત્યાં હરી ઢુકડો ખવડાવવું, ભોજન પ્રસાદી, ગૌ સેવા કરવી. સામાન્ય રીતે લોકોના સામે ચિત્ર એવું આવે, સનાતન ધર્મ એવું બોલીએ ને, એટલે તમારે મતે આમ સાયન્ટિફિકેશન રીતે ને આધુનિક યુગમાં સાંપ્રત સમયનો યુવાન સમજી શકે ને તે માટે તમારે શબ્દોમાં કેવું, આ સનાતન ધર્મ શું? હિન્દુ ધર્મમાં કોઈ પણ પંથના તમે લોકોને મળો, કોઈ પણ સંપ્રદાયના લોકોને મળો, જ્યારે આરતી પૂજા થાય, કોઈ પણ એમના ધર્મ કાર્ય પૂરા થાય તો જે જય બોલાવવાની પરંપરા છે ને, એમાં એક શબ્દ, એ કૃષ્ણની પૂજા થાય તોય સંભળાય, રામની પૂજા થાય તોય સંભળાય, શિવની પૂજા થાય તોય સંભળાય, સત્ય સનાતન ધર્મની જય. આ હંમેશા બોલે. સત્ય છે અને સનાતન, સનાતનનો મતલબ છે કંઈ નહોતું ને ત્યારે પણ હતું, અને જ્યારે કાંઈ પણ નહીં રહે ને તો પણ હશે. સનાતન ધર્મ એટલે જેને અણુએ ધારણ કર્યો છે. આપણે ત્યાં કહેવત છે, ધારે ઇતિ ધર્મ, જેને ધારણ કરી શકાય એ ધર્મ છે. અગ્નિનો ધર્મ શું છે? બાળવું, બળવું. બરાબર? એ પાકિસ્તાનમાં જલાવો તોય સેમ, સ્પેસમાં આગ લાગે તોય સેમ, પાતાળમાં આગ લાગે તો એવી જ, અમેરિકામાં જઈને અગ્નિ પ્રગટાવો તો આ જ કામ કરશે. એ એનો ગુણધર્મ છે. આપણે નાના હતા ત્યારે પુસ્તકોમાં પ્રયોગ લખવાના આવતા, એમાં આવે ગુણધર્મ. બરાબર? એ એનો સ્વભાવ છે, પ્રકૃતિ છે. તો આ અણુની કંઈક પોતાની પ્રકૃતિ છે, એનો ગુણધર્મ છે. એને જ આપણે ધર્મ તરીકે જીવનમાં જે વણી લીધું હતું ને, એને આપણે પ્રાણ તરીકે શિવના સ્વરૂપમાં ઓળખીએ છીએ અને પ્રકૃતિ તરીકે શક્તિના સ્વરૂપમાં ઓળખીએ છીએ. આ પ્રતિકાત્મક નામ છે. મારે તમને સંબોધન આપવું હોય તો કાંઈક શબ્દનો ઉચ્ચાર કરવો પડશે સમજાવવા માટે, એટલા માટે. અધરવાઇઝ એનું કોઈ નામ નથી કે એને કોઈ એક વ્યાખ્યામાં બાંધી શકાય ને એટલું. મેં જેમ કહ્યું એટલું વિશાળ છે, અને એક બી વ્યાખ્યા ખોટી નથી. તમે અનેક સંતોને મળ્યા છો જે જુદી જુદી વ્યાખ્યાઓ સાંભળી છે, એ ખોટી કોઈ નથી. હાથી બહુ વિશાળ હોય, તમે 4-5 જણા એને જુઓ પોતપોતાના સ્થાનેથી તો પોતપોતાની દ્રષ્ટિ પૂરતું સીમિત જોઈ શકાય, પણ એ અનંત છે. એટલે સનાતન હતું, છે અને રહેશે એવું જે આપણે વ્યાખ્યાનોમાં બધા સાધુ સંતો કહે છે, એ એટલા માટે કહે છે કે એ ધર્મ છે. એ હિન્દુ ધર્મની વાત નથી ખાલી, એ ધર્મની વાત છે. ધર્મ બહુ શક્તિશાળી છે. પછી એની પાછળ જ્યારે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, XYZ કાંઈ પણ લગાડો, એ સીમામાં બંધાઈ જાય. એક એની મર્યાદાઓ આવી જાય, એક સીમાઓ આવી જાય, બંધન આવી જાય. ધર્મ તો સૃષ્ટિ આખીને અનંત, સમગ્ર જે ગ્રહોને આપણે ઓળખતા બી નથી ને એનો પણ આવી ગયો. એટલી બૃહદ વસ્તુ છે કે જેને શબ્દોમાં વર્ણવું
લગભગ અશક્ય છે. સંપૂર્ણ રીતે કોઈ સનાતન ધર્મની વ્યાખ્યા સક્ષમ નથી કોઈ બી કરી શકે. અને અનેક બ્રહ્માંડો છે અનેક. બાપુ, આ દરેક બ્રહ્માંડની અંદર સનાતન ધર્મ સ્થાયી હશે. સનાતન એટલે કે એ શબ્દનો અર્થ સમજીએ કે જે છે લાવવું નથી પડ્યું, આપણે બધા પછી છીએ. બધું પ્રગટ થયું, બન્યું, એની પહેલાં શું હતું એની વાત છે. એને સનાતન કહીને સંબોધવામાં આવ્યો. એને અલગ અલગ સંપ્રદાયમાં, અલગ અલગ ધર્મોમાં અલગ અલગ નામથી બોલાવવામાં આવે છે. વાત તો એ બધા એક જ કરે છે ને. મારા ફઈબાએ મારું નામ કંઈક પાડ્યું, તમારા ફઈબાએ તમારું કંઈક નામ પાડ્યું, તો એ ઓળખાણ છે. પણ એકના એક વ્યક્તિના તમારા કેટલા રૂપ છે? તમારા મેરેજ થયા, તમારી ઘરે બાળકો હોય, તમારા પત્ની હોય, તમારા માતા પિતા હોય, વાત તો તમારી જ થાય, બરાબર. પણ તમે અલગ અલગ રોલમાં છો, છે તો સત્ય જ, બરાબર. તમે 4 વ્હીલ લેવા જાઓ તો તમારા ફાધરનું નામ હા, તો કરશનભાઈના સુપુત્ર શ્રી એમ ન લખી શકાય. સત્ય જ છે, પણ ત્યાં યોગ્ય નથી. તો બહુ વિશાળ હોવાના નાતે બધાએ પોતપોતાની વ્યાખ્યાઓને પોતાના રૂપથી, પોતાની દ્રષ્ટિથી એને જોયું છે. એટલે એને એવા સીમા બંધનથી એક ટીપું લ્યો તો એ અમૃત જ છે. તો બસ હર ધર્મ પોતપોતાની રીતે એને આવરી લીધું છે, જેટલું એની મતિમાં સમજમાં આવ્યું એ. અને એવું નથી કે મનુષ્ય છીએ તો આપણા જ ધર્મ છે. મેં જેમ કહ્યું, અગ્નિનો ધર્મ છે, પાણીનો ધર્મ છે, એનોય પોતાનો ધર્મ છે. આ વૃક્ષો છે, એનો પોતાનો ધર્મ છે. જે બોલી ન શકાય એવા જીવ છે ને, જેની પાસે વાચા નથી, એનોય ધર્મ છે. એના ક્યાંય મંદિરો નથી, એ લોકો મંદિરો નથી બનાવતા, પણ ધર્મ તો એનોય છે. અને આદિ નથી, અનાદિ છે. અનાદિ, જેનો કોઈ અંત નથી અને જેની કોઈ શરૂઆત બી નથી, અનંત. કાંઈ નહીં રહે તો બી ચાલે રાખશે. મૃત્યુ પણ ધર્મ છે. આપણે ત્યાં સનાતન ધર્મની ખૂબી એ છે કે એના જીવનમાં એ રીતે વણી લેવામાં આવ્યો હતો કે આપણે ત્યાં માતૃધર્મ, પિતૃધર્મ, ભાતૃધર્મ, અતિથિ ધર્મ, આંગણાનો ધર્મ, ઇવન સ્ત્રીઓને માસિક ધર્મ, આ બધા શબ્દની પાછળ ધર્મની ઉપમા આપી છે, ધર્મ લગાડ્યો છે. તો એ સમજવું કે એ નિયમ છે. ધર્મ એટલે એક ચર્યા, એક નિયમ, જેને આ સૃષ્ટિ ધારણ કરે છે. તો મનુષ્યોએ પોતાના માટે એક નિયમ બનાવ્યા છે. મનુષ્ય પાસે થોડી ક્ષમતાઓ બીજા પશુઓ પ્રાણીઓ કરતાં થોડી વધારે છે. તો એ ચેતના, મન, અધ્યાત્મ, મોક્ષ આ તરફ ગતિ કરી શકે. તો એણે આ બધું એસ્ટાબ્લિશ કર્યું છે, અલગ અલગ શબ્દોમાં દર્શાવ્યું છે. અને જેની સમજમાં આવ્યું એવું એને બીજાને સમજાવવું છે. એનાથી આ પંથ, જેને આપણે સંપ્રદાય અથવા તો ધર્મ, સામાન્ય પબ્લિક જેને ધર્મ સમજે છે, એ ખરેખર સંપ્રદાયો છે. પંથ, હું નાથ પંથમાંથી છું, નાથ સંપ્રદાયમાંથી છું. તો એક સમૂહ છે જે એક પદ્ધતિને ફોલો કરે છે અને ઈશ્વર પ્રાપ્તિ અથવા તો મોક્ષની, અથવા તો જેને જિજ્ઞાસા છે ઈશ્વર છે બી કે નહીં એ જાણવાના પ્રયત્નમાં એક માર્ગ પર ચાલે છે. રસ્તો છે, પંથ છે, સમગ્રતા નથી, માર્ગ છે. મન તમારી ઘરે આવું છે તો ઘરે આવવાનો રસ્તો એક છે ને, એ માર્ગ. એને પછી હિન્દુ કીધા, મુસલમાન કીધા, કાંઈ બી નામ આપી શકો ને. તો જેને માર્ગ શોધ્યો ને એ માર્ગનું પોતાનું એક નામ આપ્યું. આપણે અત્યારે નથી ઉદ્ઘાટન કરતા રોડ બનાવીને, હા. તો બસ આ એ રીતે છે. અલગ અલગ સંપ્રદાયો એ રીતે નિર્મિત થયા છે. જ્યારે કાંઈ નહોતું તો કોણ નામ લઈને ઉચ્ચારવા વાળું હતું? કોઈને બોલાવવા માટે છે નહીં, તો નામની જરૂર નથી, શબ્દની જરૂર નથી. તો શબ્દની જરૂર નહોતી ને ત્યારે ધર્મ તો હતો. ધર્મ શબ્દોના આધીન નથી, શબ્દ એનું એક પાસું જ છે. તો ઘણું બધું એવું છે જે તમે ક્યારેય બોલીને કોઈને ન સમજાવી શકો. તમારી અંદર કોઈ ભાવ પ્રગટ થાય ને તો તમે એને વ્યક્ત ન કરી શકો. તમે બહુ મોટા વક્તા હોય ને તો એના શબ્દો ન મળે. અમુક ભાવનાની શબ્દ આપણે બહુ ઠોસ લાગણીઓને પહેચાનીએ. ગુસ્સો છે, સમજમાં આવે છે. દયા છે, સમજમાં આવે છે. કરુણા સમજમાં આવે છે. પ્રેમ સમજમાં આવે છે. આ મહત્ત્વની 10-15 લાગણીઓ જેના તમે નામ આપી શકો, એવા ભાવ છે તમારી પાસે. પણ એટલી સીમા થોડી છે. કેટલા એવા ભાવ છે જેને તમે કોઈને સમજાવી ન શકો, એનું નામકરણ જ નથી થયું, નિરાકાર છે. હા. તો ભાવ ઇતિ ભગવાન, જેવો તમારો ભાવ એવો તમારો ઈશ્વર. એટલે સનાતન ધર્મમાં ઈશ્વરો એટલા બધા છે, ભગવાન કેટલા બધા છે આપણી પાસે. એ એટલા માટે છે, તમારો જેવો ભાવ ને ઈશ્વર તમારા માટે એવું સ્વરૂપ લેશે. તો જેવો તમારો ભાવ, અને એક જ વસ્તુ છે ને જે તમે આપી શકો ઈશ્વરને. બાકી આખા જગતમાંથી ફૂલ ચડાવો, નારિયેળ ચડાવો, 32-56 ભોગ લગાવી દો, એ તમારું કંઈ નથી. તમે નથી ઉત્પન્ન કર્યું, ઈશ્વરે. બિલકુલ. ફૂલ ચડાવીએ તો ઈશ્વરે તો તૈયાર કર્યું છે. હા, એનું તમે એને આપો છો, પછી એની સાથે શું કહેવાય, એક ડીલ કરો કે ભાઈ હું 2 શ્રીફળ વધારીશ, મારું આ કામ કરી દેજો. ફૂલ આપણે તૈયાર કર્યો એટલે આવી જ ગયું. બિલકુલ. ધર્મ તો થઈ ગયો. ભાવ તમારો, એમાંથી ઈશ્વર શું લેશે અને શું જોશે
એ કરતી વખતે એ કાર્ય, એ ક્રિયા, એ પ્રક્રિયામાં તમારી ભાવના શું છે, ઈશ્વર આટલું ગ્રહણ કરે છે. પ્રસાદમાંથી એક કણ કોઈ ઓછો નથી થતો, પણ એનો સ્વાદ બદલી જાય ને, એ સ્વાદ એટલે બદલે, એમાં તમારો ભાવ બળી ગયો તો ઈશ્વર એને સ્વીકારે છે, એ ચાખે છે, તમારો ભાવ ચાખે ભગવાન. અને એટલે ભાવ ઇતિ ભગવાન, જેવો જેનો ભાવ એવો એનો ઈશ્વર. અને બાપુ આ શ્રી યંત્રની વાત કરી છે મારે, તમે પહેરેલું છે. હાજી. અને 16 સંસ્કાર એનું હિન્દુ સનાતન પરંપરામાં મહત્ત્વનું યોગદાન છે. આ ઋષિ પરંપરામાં પણ મારે જવું છે. નાથ સંપ્રદાયની તમે વાત કરી, નાથ પરંપરા, એ વાત પણ વચ્ચે મારે કરવી છે. પણ તે પહેલાં અત્યારે સાંપ્રત સમયમાં 21મી સદીમાં એક વાત કરી દઈએ કે માણસ ધર્મથી વિમુખ થતો જાય. દયા, ભાવના, કરુણા, આ બધા આમ તો ધર્મના જ પાસા છે. અત્યારે જે પ્રાચીન સમયમાં દયા હતી, પહેલાં રોડ ઉપર જતા હોય, અત્યારે કોઈ પણ ફેસિલિટી હોય, સારી ગાડી ઈશ્વરે આપી હોય, ઈશ્વરની કૃપાથી સારા કામ કર્યા હોય તો સારી ગાડી, 4 વ્હીલ, પરંતુ પ્રકૃતિ, સમગ્ર પ્રકૃતિનો આપણો માણસનો જેટલો અધિકાર છે એટલો દરેક પ્રકૃતિનો છે. પશુ, પક્ષી, ખિસકોલી, દરેક, હા, હર કોઈ. છતાં માણસ દૂર જતો હોય તો જરા પણ દયા ભાવના નથી. અનેક જીવજંતુ કચરાતા હોય આમાં. આ જે થોડીક માણસ હીન થતો જાય છે, એના આપણે શું કહેશું? એના માટે હું દયા ભાવના હોવી જરૂરી? હું એને દયા નથી રહેતી. સમયનો પ્રભાવ કહીશ. એ દયા હોવી, કરુણા હોવી, આસ્થા હોવી, વિશ્વાસ હોવો, સાહસ હોવું, આ બધું એમ જ નથી આવી જતું. પૂર્વના કર્મથી કોઈને પેદાઈશી છે એ ગુણ, બહુ સરસ, અથવા તો તમારા પૂર્વજોમાં હતા અને એમના બ્લડ લાઇનથી તમને મળ્યા, બહુ સરસ. પણ છતાંય એને જાળવવું, એને મેન્ટેન કરતું રહેવું પડે. તો આ યુગનો માનવી એટલો આધુનિક થઈ ગયો છે કે એની જે જાળવણી, એ સંસ્કારોની, એ વારસાની, એ જે જાળવણી કરવી જોઈતી હતી, માવજત કરવી જોઈતી હતી, એ નથી થતી. કોઈ પણ ઝાડ, વૃક્ષ, છોડ તમે વાવો, જ્યાં સુધી એને સાચવશો ત્યાં સુધી એ રહેશે. આપણે આપણી એ સંસ્કૃતિની, આપણી પરંપરાઓનું બહુ અવહેલના કરી દીધી છે, બહુ આધુનિક થવાના ચક્કરમાં, અને કાંઈક એવું બી કહીશ કે અજ્ઞાનતાના ચક્કરમાં. સનાતન ધર્મ ખાલી ધર્મ પૂરતો સીમિત નહોતો, બહુ વૈજ્ઞાનિક ધર્મ છે. હર એક વસ્તુ, જે પ્રથા, નિયમ છે ને, એની પાછળ બહુ ઠોસ સાયન્ટિફિક રીઝન હતા. પણ લાંબુ ચલાવવા માટે બુદ્ધિની એક સીમા આવી જાય ને. તર્ક તમને જીતવા ન દે ક્યારેક, બરાબર? તો હું કોઈ વસ્તુનું તમને રહસ્ય સમજાવું ને, તર્ક સમજાવું ને, આજ તમારી બુદ્ધિ એને સ્વીકારી લેશે. આજથી 5 વર્ષ પછી એમાં તમને પ્રશ્ન થશે. શ્રદ્ધા, મેં તમને કીધું કે ભાઈ રોજ સવારે ઉઠીને સૂર્યને જલ ચડાવો, એનું તમને રીઝન નથી આપ્યું, પણ તમારી શ્રદ્ધા છે, તમે મને વિશ્વાસ કરો છો, અથવા તો તમારા પેરેન્ટ્સે તમને કીધું, એને તમને વર્ષોથી કરતા જુઓ છો, બરાબર? માતા પિતાને કે સૂર્યને ઉઠીને જલ ચડાવવું જોઈએ, તો ચડાવવું જોઈએ, બરાબર? આમાં કોઈ તર્ક નહોતો, અનુસરણ હતું. મારા વડીલો કરે છે, હું કરું છું, એના દાદા કરતા, એના દાદા કરતા, અને અમે કરીએ છીએ. આમાં કોઈ પ્રશ્ન પૂછ્યો જ નહોતો, ભાઈ આ શું કામ કરવું જોઈએ? અત્યારના છોકરાઓ ફ્રીજમાંથી આઈસ્ક્રીમ કાઢશે, એક્સપાયરી ડેટ જોશે, એમાં ક્યાં બની છે, એમાં શું નાખેલું છે, એનો પાસે સવાલો ઘણા બધા છે. તો વચ્ચેનો સમયગાળો એવો ગયો છે કે એ સવાલોના જવાબ નથી મળ્યા. એ જે સવાલો થયા, જિજ્ઞાસાઓ હતી, એના પ્રોપર આન્સર નથી મળ્યા. તો એ લોકો ધર્મથી દૂર થતા રહ્યા છે. જે પણ તમે છાયામાં છો ત્યાં સુધી તમે સુરક્ષિત છો, જો તમે દૂર થશો તો તમારી હાનિ નિશ્ચિત છે. તો આજનું આપણું જીવન જે છે, આંધળું અનુકરણવાળું, વેસ્ટર્ન કલ્ચરનું અનુકરણ કરીને જે જીવીએ છીએ ને, એને લઈને આપણને જેટલી બી હાનિ આપણા ધર્મને થઈ છે, અને ધર્મનું મારા ખ્યાલથી આપણે કાંઈ બગાડી ન શકીએ. કદાચ સૂર્યને હું નથી માનતી, હું મારી આંખ બંધ કરી દઉં તો એનાથી કંઈ સૂર્ય ઉગવાનો બંધ નથી થવાનો, એ એનું કાર્ય કરે જ છે. તો કલિયુગ, આ એનો સમયનો પ્રભાવ, સ્પેસ અને ટાઈમમાં આપણે જીવીએ છીએ. તો મહાકાલ, સમય, કાલ એટલે આ બધા મૃત્યુ સમજી લે છે, જ્યારે મહાકાલ શબ્દની અંદર કાલ એટલે સમય છે, કોઈ એક જે સમયની બહાર છે. મહાભારતનું ટાઇટલ જે કહેતો, જી, બિલકુલ એ જ. તો એ આખું કોન્સેપ્ટ ટાઈમ અને સ્પેસનો છે. તો આપણે એને અનુસરીને નથી જીવતા, અને સમય એવો છે કે અત્યારે કદાચ અનુસરવા જાઓ તો તમે એ રીતે જીવી શકો એમ નથી. અઘરું પડે તો તમારે 20 સ્પીડે ગાડી ચલાવો તો થાય. બિલકુલ સમજવા માટે કે અનેક પ્રાણીઓ હોય છે, કૂતરા હોય છે, તો 20ની સ્પીડે તમે ચલાવી ન શકો. પહેલાં જો વાહન પરિવહન તો પહેલાં બી હતું ને, આ આપણે વાહન ઉપર જ વાત કરી, તમે એમનું ઉદાહરણ આપો. એટલે ઘોડાગાડી હતી, ઘોડા હતા, બળદગાડા હતા, લોકો જાતા, સમય લાગતો. મેં જેમ કહ્યું ને, ટાઈમ અને સ્પેસની બાબત છે આ, તો થોડો સમય લાગતો. બધા પાસે ધીરજ બી હતી અને ટાઈમ બી પુષ્કળ હતો. છે બી, આજ બી માણસ પાસે ટાઈમ છે. અહીંયાથી એને નક્કી કરી લીધું છે કે મારી પાસે સમય નથી. તો એ સમય
એક તો એ હું તમારા ગામ આવું ને એટલે મને 2 દિવસ બળદગાડામાં લાગે, બરાબર. તો હું રોજ રોજ નથી આવતી. પછી હું આવું છું તો ત્યારે મારું માન સન્માન જળવાઈને રહે છે, બરાબર. બીજું, મોબાઈલ્સ નહોતા ને તો બધાની સિક્સ સેન્સ એક્ટિવ હતી. કોઈ ઘરનું યાત્રા પ્રવાસ ઉપર છે ને, ઘરે જે બેઠા હોય ને એને સ્ફૂર્ણા થઈ જાય, નહીં નક્કી કંઈક બન્યું છે. હવે મોબાઈલ ફોન આવી ગયા છે તમારી પાસે, તો એનાથી ઉલટાનું ખોટું બોલવાનું વધી ગયું છે. જે અંતરચેતના તમે ઉગાવો થતો હતો એ બંધ થઈ ગયો. ગાડી એમાં સજીવો રાખેલા હતા આપણા પૂર્વજોએ. બળદ છે, ઊંટ છે, હાથી, બરાબર, ઘોડા. કોઈ એવી જગ્યા આવે ને એ પાછા પગલાં માંડતા. તમારું બાઇક નહીં માંડે, એ તો રસ્તો છે અને જવાનો છે. બિલકુલ. અને બાપુ એક વચ્ચે વિદેશી પ્રભાવ, આપણે કે વેસ્ટર્ન સંસ્કૃતિનો મારો, સામાન્ય કલાકારો લોકસંગીતમાં કે ડાયરામાં એવી વાતો થતા કે વેસ્ટર્ન સંસ્કૃતિનો મારો વધી રહ્યો છે, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરે છે. સાંપ્રતમાં હકીકતમાં એવું ન પણ હોઈ શકે. અનેક વિદેશી કલ્ચર આપણી સંસ્કૃતિ અપનાવી છે. આપના શાસ્ત્રો, વેદ શાસ્ત્ર, પુરાણ, ઉપનિષદ, ગીતા, એનું અનુકરણ કરી અનેક દેશો એના ચીલે ચાલે છે. અને ભારતને એક નબળાઈ છે કે વિદેશનું અનુકરણ કરવા લાગ્યું. ઘડિયાળનો લોલક જોયું છે? હા. ડાબી બાજુ જાય, જમણી બાજુ. હવે આપણે ડાબી બાજુ જમણી બાજુ જાતું હોય ને ત્યારે આપણે એમ થયું કે હા, એ આ દિશામાં જાય છે. દ્રષ્ટિ એવું સમજાવે છે કે જમણી બાજુ જાય છે, બરાબર. નહીં, સિક્કાની બીજી બાજુ એવી છે કે ડાબી બાજુ જવાની શક્તિ એકઠી કરે છે. એ જેટલી જોરથી જમણી બાજુ ભાગ્યું છે ને એટલી જ જોરથી પાછું રિટર્ન થવાનું છે. આપણે ત્યાં એક વ્યાખ્યા છે સમ્યક દર્શન. આપણે અનેક દર્શનો છે સનાતન ધર્મમાં, એમાં એક સમ્યક દર્શન છે, સ્થિર, મધ્યમાં રહેવું, સ્થિર રહેવું, નહીં ડાબી બાજુ જવું, નહીં જમણી બાજુ જવું, સમાન દ્રષ્ટિમાં રહેવું, દ્વૈતમાંથી અદ્વૈત તરફ વળવું. આ આધ્યાત્મિક ઘણી બધી આમાં વ્યાખ્યાઓ છે, બરાબર. તો એ શું હતું, ડાબી બાજુ ભાગશે ને એ જમણી બાજુ બહુ દાન પૂન કરવાવાળો પાછો ચોર બનવાનો જ છે, બરાબર. અને જે આજે ચોરી કરે છે તો એ વાલ્યો વાલ્મીકી થઈ શકે, બરાબર. ઈશ્વર બેયને મળે, રાવણને બી મળે, શબરીને બી મળે. આ વચ્ચે જે છે ને ઘડીકમાં રામ ને ઘડીકમાં રાવણ, એને નથી મળતો. એક બાજુ જે સ્થિર થઈ ગયા ને એને ઈશ્વર મળે. તમે જ્યાં બી છો ને ત્યાં થાવ, જેવા છો એવા ખુલીને રહો. રાવણ તો હા હું છું જે છું, તો ઈશ્વર રામ એની પાસે આવે. આપણે અલગ અલગ હજારો ચહેરાઓના લેપન કરી લીધા છે, તો ભગવાન આપણને ઓળખવાનો કેમ? દર 2 મિનિટે આપણે રંગ બદલી જાય છે ને, એટલે આપણને નથી મળતા. વિદેશી કલ્ચરની મેં વાત કરતા હતા. વિદેશી કલ્ચર માટે કહીશ કે તાલી 2 હાથે પડે. આપણી ખરા સોનાની આપણે કિંમત નથી કરી, અને બીજું પિત્તળ સોનું સમજીને આંધળા બનીને એને પકડવાની કોશિશ કરી છે. સામા પંથે એ લોકોને ખ્યાલ આવી ગયો કે અમારું આ પિત્તળ છે, સાચું સોનું તો ત્યાં છે, તો એ લોકો આપણી તરફ વળવા માંડ્યા છે. આ એક લોલક જે ખૂબ ડાબી આ જમણી તરફ, ભારત ધર્મ ક્ષેત્રે મારા ખ્યાલથી અધ્યાત્મની દ્રષ્ટિએ જોઈએ ને તો ખૂબ વિકસિત દેશ છે. અહીંયા જે અધ્યાત્મ છે ને એ પૂરી સૃષ્ટિમાં કોઈ દેશમાં નહીં જોવા મળે. એટલો એ વિકાસ ઓલરેડી કરી લીધો છે. આપણા ગ્રંથોમાં પુષ્પક વિમાનની વ્યાખ્યાઓ છે. વિમાન બહુ લેટર ઓન શોધાણા, બરાબર. તો આપણે એટલા એડવાન્સ, એટલા આગળ હતા જ, અને એ હશે જ તો જ આટલા બધા વિદેશીઓને આપણા દેશ પર આવવું પડ્યું. ખાલી અંગ્રેજો જ નથી આવ્યા ને, હુનો, ડચો, કેટલા લોકોએ ભારતનું ઉપર કબજો કરવાની બી કોશિશ કરી. અહીંયા આવીને વૈસા, જેમ કે પારસી લોકો છે, કેટલી જાતિઓ છે જે અહીંયા આવીને સ્થાર થઈ. કાંઈક હશે અહીંયા તો જ બધા આવતા હોય ને, બરાબર. તો એટલો સક્ષમ અથવા તો એટલું એડવાન્સ હતા, એટલું આપણે તરક્કી કરી લીધી હતી કે જ્યારે લોકોને લખવું શું અથવા તો રસોઈ, અગ્નિ કેમ જલાવીને રસોઈ કેમ બનાવી, એ રિસર્ચમાં હતા ને ત્યારે આપણે ત્યાં 4 વેદ લખાઈને કમ્પ્લીટ હતા. મતલબ લેખન કાર્ય અને લખવા માટે કાગળ આપણી પાસે હતો. વેદ લખાણા તો લખવા માટે કાંઈક તો જોયું હશે ને. તો શાહી લેખન પદ્ધતિ, શબ્દો, વ્યાકરણ, ગ્રામર ઓલરેડી હતું જે બધું. તો એ બહુ જમણી બાજુ આપણે ઓલરેડી બહુ પ્રખર શિખર ઉપર હતા. હવે ધીમે 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 બિલકુલ ડાબી બાજુ, નીચેની બાજુ ગમન કરી રહ્યા છીએ આપણે. અને કષ્ટ અથવા તો દુઃખ તમને સત્યની સાથે વધારે નજીકથી સાક્ષાત્કાર કરાવે. સુખમાં એનો પોતાનો એક નશો છે, સુખનો, સુવિધાનો. તો એ નશામાં આપણે સત્યથી એટલા વાકેફ નથી થઈ શકતા. તો મને એવું લાગે છે કે અત્યારે આ જે કાંઈ થઈ રહ્યું છે ને, જે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ જઈ રહ્યા છીએ, બહુ જલ્દી એવો સમય આવશે કે આંખો ખુલશે લોકોની. અને ધીરે ધીરે શરૂ થઈ ગયું. બિલકુલ બિલકુલ.
અને એક મનોવિજ્ઞાનની વાત કરીએ ને, મનોવિજ્ઞાનમાં આપણે એક 3 ભાગ આવે, ફેડ, ફેશન અને ઘેલસા. કોઈ પણ વસ્તુ પહેલાં ફેડ માને, લોકો હસી મજાક કરે. જીન્સ આનું દ્રષ્ટાંત લઈએ, આ એક કંપનીનો ડ્રેસ છે શરૂઆતમાં, આપ જાણો છો. તો શરૂઆતમાં કોઈ શરૂ કરેલા આ મેકેનિકલ પહેરતા, ધીરે ધીરે સ્ટાફ પહેરતો, તો ફેડ હતી, હસી મજાક કરતા કે આવું જાડું. પછી નોર્મલ ફેશન બની ગઈ, લોકોએ સ્વીકારી તમામ કે ભાઈ આ જીન્સ કોમન. પછી આમાં પણ નવીનતા આવી, તૂટેલું પાછળ અલગ લુક આપ્યા, તો એક પ્રકારની ઘેલસા થઈ ગઈ. ધીરે ધીરે ઘેલસા પણ ફેશનનું સ્વરૂપ ધારણ કરી. સાધુ સંતોના વિભાગની અંદર આ થોડી વાત સમજવી છે. એમાં પણ સાધુ સંતો પ્રથમ ભક્તિ કરતા સામાન્ય, તેની મસ્તીમાં હોય સાધુ કોઈ પણ. એવી રીતે સંતની એક વ્યાખ્યા હતી. સંત કુટીર હોય, જંગલમાં ભજન કરે, માળા કરે, આવી એક વ્યાખ્યા હતી ફેડ સ્વરૂપે, કે ફેશન એક કોમન. એ ફેશન થઈ ગઈ. પછી અત્યારે ફોર્માલિટી એ કહે ને કે ઘેલસા આવી. સારો આશ્રમ હોય, મહેલ જેવો હોય, ફોર્માલિટી કરે, ભગવા પહેરેલા હોય, ગળામાં ઘણી બધી માળાઓ પહેરેલી હોય, એનો પ્રભાવ હોય, શાસન હોય, સત્તા પક્ષ સાથે ભળેલો હોય, એનું પ્રશાસન મોટું હોય, એક દાદાગીરીનો અંદરનો ભાવ હોય. આવી ફક્ત ફોર્માલિટી કરે એ જ સાધુ ગણાય છે અત્યારે. એનું વર્ચસ્વ સારું છે. એટલે કહેવાનો ભાવ, અત્યારે આ સાધુ અને ધર્મની બાબતમાં આ જે પ્રભાવિકતા છે, આ ચિત્રણ કેવું જુઓ સમગ્ર ગુજરાતભરને એક વાત કારણ કે તમે વિચરણ કરો છો. હા, ભારત. બરાબર. પરિવર્તન સંસારનો નિયમ છે. ખાલી સાધુ સમાજમાં નહીં, હર ક્ષેત્રમાં પરિવર્તન આવી ગયું છે. ગ્રહસ્થોમાં બી, રાજકીય સામાજિક ક્ષેત્રે પણ, અને આપણું ઋતુચક્ર જે છે, પ્રકૃતિમાં જે જીવીએ છીએ, એ પ્રકૃતિમાં આજે રોજ ધરખમ ફેરફાર થાય છે. જે સમયે ઠંડી પડવી જોઈએ, શિયાળો આવવો જોઈએ, આજ નથી આવતો. બરાબર. મેં જે વાત કરી આગળ, યુગનો, સમયનો પોતાનો એક પ્રભાવ છે. એ હર માણસની ઉપર. ખાલી ચંદ્ર છે ને 27 દિવસે પૃથ્વીની પ્રદક્ષિણા ફરે છે ને, આ પ્રદક્ષિણાથી એ એટલી ઉર્જા પેદા કરે છે કે આ પૃથ્વી ઉપર જેટલું પાણી છે ને એને વલોવી નાખે છે. ભરતી અને ઓટ એનું પરિણામ છે. બરાબર. એટલી શક્તિ છે ને ખાલી સૂર્યનામાં ફરવાથી. તો કેટલું બધું એવું છે જે પડદા પાછળ થાય છે, આપણે એનાથી અવગત નથી. બસ એટલે અવગત નથી એટલે આપણને ખ્યાલ નથી. તો આ બધું યુગ પ્રભાવ છે. એમાંથી કોઈ બહાર ન રહી શકે, ના હું ને તમે, ના સંત સમાજ કે ના અન્ય કોઈ સમાજ. બરાબર. મહત્વનું શું છે? પરિવર્તન તો આવશે જ. પરિવર્તન ના આવે તો જડ થઈ જશે સૃષ્ટિ, સ્થિર થઈ જશે. બન્યું છે તો એક સમયે નાશ પામશે, નાશ પામશે તો ફરીવાર બનશે. બરાબર. આ પ્રક્રિયા તો અનંત છે, ચાલવાની જ છે ને ચાલતી જ રહેશે. બરાબર. તો એના કયા સમયગાળામાં, જેમ 4 યુગ કયા છે ને એમાં આપણે એમાં કળીકાલમાં છીએ. તો કલિકાલના જે પ્રભાવ પ્રમાણે જેવી પબ્લિક જન્મ લેવી જોઈએ, અત્યારે તમારું બાળક ઘોડિયામાં સૂતું હોય, હાથે યુટ્યુબ ખોલી લે છે. બરાબર. તો એ યુગનો પ્રભાવ કહીશ. બરાબર. સાથે સાથે આમાં એક ઓર મુદ્દો બી જોડી દઉં, ગર્ભ સંસ્કારનો બી, કે તમારા પેટમાં બાળક છે, તમે મોસ્ટ ઓફ રીલ્સ જોવામાં જ સમય વિતાયો છે. તો જેમ અભિમન્યુને એની માતાએ કોઠામાં જ, ગર્ભમાં જ યુદ્ધ કલા શીખડાવી દીધી હતી, આજની માતાઓ યુટ્યુબ ચલાવતા શીખડાવી દે છે. તો વાત તો આજ બી પ્રકૃતિનો નિયમ તો એમ જ છે ને, દિવસ પછી રાત, રાત પછી દિવસ. એ ના તો જેમ ત્રાજવાની વચ્ચેનો જે સ્તંભ છે ને, ઈશ્વર એવો છે, એ ના એક બાજુ ઝૂકે છે અને ના કોઈનો સગો થાય છે, ન એનો કોઈ દુશ્મન થાય છે. તો એ એના સિદ્ધાંતોથી સૃષ્ટિ જેમ ચાલતી હતી ને એમ જ ચલાવવાનો છે. આમાં ફેરફાર કોને કર્યા? જેની પાસે સત્તા હતી, મનુષ્યો પાસે. વાત આપણે કરીએ કે પવનચક્કાઓ છે આજુબાજુ, મારે ત્યાં ઘણા આશ્રમમાં. બરાબર. પવનમાંથી શક્તિ ખેંચે છે. કંઈક તત્વ તો એમાંથી મળતું હશે ને, જેની તમે ઇલેક્ટ્રિસિટી બનાવો છો. જલ ઉપર બાંધી રહ્યા છે, એમાંથી શક્તિ લો છો. બહુ ઝીણવટથી જોશો ને તો પંચમહાભૂતને આપણે દૂષિત કરીએ છીએ. ખાલી સ્પેસમાં જ જુઓ મનુષ્યો કેટલો કચરો ફેલાવે છે. એક સમયે એક ઉદાહરણ દેવાતું કે હાથીનો અહીંયા ભીમે ઘા કર્યો હતો અને આકાશમાં સ્પેસની બહાર જતો રહ્યો હતો, હાથી ધરતી ઉપર પાછો ન આવ્યો. બરાબર. એવું આજે આપણે કેટલું છોડીએ છીએ, હર દેશ, હર કન્ટ્રી. તો પંચમહાભૂતને દૂષિત કરો છો તો શું કરો છો? જે ડાળ ઉપર બેઠા છો ને એ ડાળને કાપો છો. એ આપણને વિચારે આપે છે. જેમ તમે શાકાહારી વ્યક્તિના વિચારને માંસાહારી વ્યક્તિના વિચારમાં અંતર સમજી શકો ને, કે ભાઈ એનો ખોરાક છે, અન્ન એવું મન. આપણે દેશી કહેવત છે, જેવું અન્ન છે એવું મન છે. તો એવા એના વિચાર બી છે. બરાબર. તો આ આખી સૃષ્ટિ આપણા ઉપર અસર કરે છે. મેં વાત કરી ચંદ્ર પ્રદક્ષિણા ફરે એની આપણા ઉપર અસર. 70% પાણી જે ધરતી ઉપર છે એની વલોવાઈ જતું. તમને શું લાગે તમારી બોડીમાં કેટલા % પાણી છે? 70-80%. તો એ 70% ઉપર અસર થતી હશે કે નહીં? બરાબર. તો આપણે ત્યાં પણ કંઈક રોકથામ કરી લીધી છે. બરાબર.
પછી નદીઓનું 70% પાણી દરિયામાં જવું જોઈએ. પ્રકૃતિનો નિયમ છે, તમે કેળું ખાધું, કેળાની છાલ પાછી જમીનમાં નાખો, એ તમને પાછું આપશે રિટર્ન. ગીવ એન્ડ ટેક, બરાબર. આમાં ખજાનો એવો નથી કે નીકળ્યા જ રાખશે ને ક્યારેય ખતમ જ નહીં થાય. ક્રૂડ્સ ખતમ થવા માંડ્યા છે ને. હર વસ્તુની એક સીમા આવશે. તમે જેટલું કેમિકલ નાખો છો ધરતીમાં, એક સમય આવશે કે જે બાંજ બની જશે. એનામાં વિષ પીવાની અને સહન કરવાની કેપેસિટી પૂરી છે ત્યાં સુધી કરશે, પણ એની એક હદ તો આવશે જ. ક્યારેક તો ખતમ થશે. તો આ પાંચેય મહાભૂતની એક સીમા આવશે, ત્યારે ખતમ થશે. એની સીમા એ ખતમ થશે ને. 70% પાણી આપણે જવા દેવું જોઈએ દરિયામાં. આપણે બાંધીને કેટલું રોકી દઈએ છીએ. આપણી જરૂરિયાત. મનુષ્ય એક એવું પ્રાણી થઈ ગયું છે, અને હું એવું બી સમજુ છું, મનુષ્ય ન હોય તો કલયુગ આવે બી નહીં. આ કોરોનામાં બધા ઘરે બેઠા હતા તો કેટલું પ્રકૃતિ શુદ્ધ ને પવિત્ર બની ગઈ હતી. તો મોટાભાગનો રોલ જે છે ને આ યુગ પરિવર્તનમાં, અથવા તો આ તમે જે વાત કરો છો પાશ્ચાત્યકરણ, અથવા તો કાંઈ પણ પરિવર્તન સંત સમાજમાં બી એ રોલ છે ને એ મનુષ્યનો પોતાનો જ છે. હવે સાધુ સમાજમાં હું બધાની વિશે નહીં વાત કરું, અને એ મારો અધિકાર બી નથી, હું મારા વિશે ચર્ચા કરું. મને તમારી સાથે બેસી અને તમારામાં કંઈક પરિવર્તન લાવવું છે, તો મારે તમારી સાથે પહેલાં મન મેળવવું પડશે. હું આજ બી ભસ્મ લગાવું, જટા લગાવું અને જંગલમાં બેસું, કોણ આવશે? તો હું ધર્મની ચર્ચા કોની હારે કરીશ? સાધુનું એક નાથ સંપ્રદાયમાં 12 પંથ છે. ભેખ બારા અવધૂત સમાજ. શિવજીએ સ્થાપિત કરેલા 18, ગોરક્ષનાથજીએ સ્થાપિત કરેલા 12 પંથો છે. 12 પંથ, અગેન પાછું પંથ, માર્ગ. બૌદ્ધ ધર્મ છે ને તો એની એક પદ્ધતિ છે જેના દ્વારા ઈશ્વર પ્રાપ્તિ થઈ શકે. જૈન ધર્મ છે, એની પોતાની એક પદ્ધતિ છે, એના દ્વારા ઈશ્વર પ્રાપ્તિ થઈ શકે, સિદ્ધિઓ મળી શકે, મોક્ષ મળી શકે, જે કોઈ શબ્દમાં તમે એને ટ્રાન્સલેટ કરો, બરાબર. ગોરક્ષનાથજીએ નાથ સંપ્રદાયમાં એટલી એક ને એવા અનેક માર્ગ આપ્યા. શબ્દ આવ્યો ગોરખ ધંધા. શું કરે છે? તો કે ગોરખ ધંધા કરે છે. એક માર્ગ નહીં, એવા અનેક રસ્તા બતાવ્યા. જેમ શિવજીએ એક ગ્રંથની રચના કરેલી છે, શિવ પાર્વતી સંવાદ છે, વિજ્ઞાન ભૈરવ તંત્ર એનું નામ છે. એમાં 112 વિધિ આપી છે. તો પાર્વતીજીએ પૂછ્યું હતું કે ભાઈ આટલી વિધિઓ, ત્યારે મહાદેવે એ ગ્રંથની મહત્વતા સમજાવતા એવું કહ્યું હતું કે આની અંદર જે વિધિઓ છે ને એ હર યુગના જેટલા મનુષ્યો થઈ ગયા, આજ ધરતી ઉપર છે અને હજી જેટલા થશે, એ બધાને અનુરૂપ એક વિધિ છે જેનાથી મને પ્રાપ્ત કરી શકાય. એક રીત આમાં છે. અને જે 112માં નથી સામેલ થઈ શકતો ને એ મનુષ્ય નથી, બરાબર. તો એને ખબર છે યુગ સમય પ્રમાણે પરિવર્તન આવશે, લોકોની ક્ષમતા ઘટશે, તો એને એવી વિધિઓ આપી છે. પછી હર મનુષ્ય એક જેવો નથી, બધા જઈને જંગલમાં જઈને ધ્યાન નથી કરી શકવાના. તો એમ સમાજ અલગ અલગ પાસામાં વહેંચાણો, બધાને પોતપોતાની ઘરમાં હોય ને, એકને વ્યવહાર સમજાવવાનો છે, એકને ફાઇનાન્શિયલી સમજવાનું છે, એકને ઘર સંભાળવાનું છે, ખેતી સંભાળવાનું. હા, તો એ શું છે? વ્યવસ્થા છે. તો સાધુ સમાજમાં પણ વ્યવસ્થા છે. સમયને અનુલક્ષીને સંત સંપ્રદાયોમાં ઘણા પરિવર્તનો આવ્યા છે, પણ એ સમાજની સાથે સાથે રહેવા માટે એક ઉપાસક છે, સાધક છે, એ કંઈક તલાશમાં છે, અથવા એ પોતાના મોક્ષ પૂરતો સીમિત છે અને બીજા સાથે લેના દેના નથી. તો એ એકાંતમાં જશે, જંગલમાં જશે, ગુફામાં વસશે અને પોતાને સાધશે, બરાબર. તો એક વર્ગ એવો છે કે જે એને પ્રાપ્ત થયું છે એ સમાજમાં બાંટશે. સાધુનું એક કર્તવ્ય એ પણ છે ને કે સમાજમાં ધર્મનું સ્થાપન કરવું, બરાબર. તો એ ક્ષેત્રમાં જે જોડાયેલો વર્ગ છે ને એને સમાજની સાથે સાથે પોતાનામાં પરિવર્તન લાવવું પડ્યું. અહીંયા અમારો આશ્રમ આટલા જંગલમાં છે, બરાબર. અહીંયા હું ઝૂંપડી બનાવીને બેસું, બરાબર. તો કોઈ આવવાનું છે? આવે, રોકાઈ નહીં શકે. મારી સાથે સમય જે આપવો જોઈએ ને એ ના આપી શકે. શું કામ? કેમ કે તમારી જીવન અને લાઈફસ્ટાઈલ અલગ થઈ ગઈ છે, તમે અમુક વસ્તુઓના આદી થઈ ગયા છો. વ્યવસ્થાઓ આપવી પડે, બિલકુલ. સાંસારિક લોકો છે. હા, અને જો એ ન કરું અને સમાજ સાથે બિલકુલ સંપર્ક કટ ઓફ કરી દઉં, તો હું ધર્મનું જ્ઞાન અથવા તો ધર્મની સાથે એ લોકોને જોડીશ કેવી રીતે? તો સ્વાભાવિક છે નાના બાળક હારે નાના બાળક જેવું થવું પડે, તો તમે તમારી મોટી મોટી વાતો એના મગજમાં પહોંચાડી શકો. તો જેવો યુગ, એ યુગની સાથે જેવો સમય, જેવો સમાજ, એની સાથે તાલ મેળવવા માટે સાધુ સંતોએ પોતાનામાં ઘણા પરિવર્તનો કર્યા છે. યોગમાં 3 પ્રકાર કયા છે. એમાંનો એક છે રાજયોગ, હઠયોગ, જે ગોરક્ષનાથજીએ હઠયોગની સ્થાપના કરી હતી. મંત્રયોગ બી થાય. તો આમાં એક રાજયોગ છે, જે સાધુઓ હર સુવિધાની સાથે રહે છે પણ અંદરથી વૈરાગી છે. રાજયોગ સૌથી કઠિન માનવામાં આવે છે અને સૌથી શ્રેષ્ઠ પણ. તો બહિર્મુખી વ્યક્તિ ખાલી બહારથી જોશે કે શું ખાય છે, શું પીવે છે, શું પહેરે છે,
કઈ ગાડીમાં જ બેસે છે, કેમ કે એની મતિ એટલી છે, એની મતિ પ્રમાણેનું એ જોશે, એની પાસે જ્ઞાન શું છે, અથવા તો એ આ બધી ફેસિલિટીનો ઉપયોગ કોના માટે કરે છે, કયા પર્પઝથી કરે છે. જ્યાં સુધી એ ના સમજો ત્યાં સુધી તમે કોઈની ઉપર ડાયરેક્ટ કોમેન્ટ ના આપી શકો, કેમ કે વ્યક્તિની અંદર શું પડ્યું છે એ શું ખબર. એવાય છે કે ભાઈ પેલું કે ને ત્યાં ગ્રહસ્થીમાં હતા તો કંઈ નહોતું, સાફ સફાઈ કરતા હતા, અહીંયા આવી ગયા ને સદનસીબે એના ભાગ્યમાં હતું તો જ મળ્યું, પણ રાજગાદી મળી છે તો એ ભોગવે છે અને એમાં વાંધો આપણને હોવો ના જોઈએ.